શ્રીરામ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે છઠ્ઠા પાઠની અંદર આગળ વધીએ. આપણે લાસ્ટ પીરિયડની અંદર વર્ધનશીલ પેશી વિશે શીખી ગયા. હવે આપણે જોઈએ સ્થાયી પેશી, પરમેનન્ટ ટિશ્યુ. હવે આ સ્થાયી પેશી જે છે તેના મુખ્ય બે પ્રકાર, એક સરળ સ્થાયી પેશીઓ અને બીજું છે જટિલ સ્થાયી પેશીઓ. પણ સરળ સ્થાયી પેશીના પાછા ત્રણ પેટા પ્રકાર પડે છે. એક મૃદુત્તક સ્થાયી પેશી, સ્થૂલ કોણક સ્થાયી પેશી અને દ્રઢોત્તક સ્થાયી પેશી. એ જ રીતે જટિલ સ્થાયી પેશીના બે ભાગ પડશે, પેટા વિભાગ, જલવાહક પેશી અને અન્નવાહક પેશી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્થાયી પેશી એટલે શું તેના વિશે જોઈએ. તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય. તો એ જો કે વર્ધનશીલ પેશી જે છે તેના દ્વારા નિર્માણ પામેલા કોષોનું શું થાય. તો આ કોષો એક વિશિષ્ટ કાર્ય કરે છે અને વિભાજન પામવાની ક્ષમતા ગુમાવી દે, તેને પરિણામે સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. તો આ પ્રકારે એક વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ આકાર પ્રાપ્ત કરવાની ક્રિયાને વિભેદીકરણ કહેવામાં આવે છે. તો વર્ધનશીલ પેશીના કોષો વિભાજન પામીને વિભિન્ન પ્રકારની સ્થાયી પેશીઓનું નિર્માણ કરે છે. હવે આપણે વનસ્પતિના પ્રકાંડના છેદને અભિરંજિત કરીને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં તેનું અવલોકન કરીએ. તો આ જે આપણી પ્રવૃત્તિ 6.2 જે છે તેને આપણે એક પ્રયોગ તરીકે પણ દર્શાવી શકીએ. તો આપણે કહી શકીએ કે હેતુ તો વનસ્પતિના અંગના છેદમાં, અંગ એટલે કે પ્રકાંડના છેદમાં વિવિધ પ્રકારના કોષોની ગોઠવણીનો અભ્યાસ કરો. હવે આપણી જે પ્રવૃત્તિ છે તેના પરથી આપણે સાધનો લખીએ તો કે એક વોચ ગ્લાસ, સ્લાઇડ અને કવર સ્લિપ. પદાર્થ તરીકે લઈએ વનસ્પતિના પ્રકાંડનો ટુકડો અને અભિરંજક તરીકે લઈ લઈએ સેફ્રેન. આકૃતિ અહીંયા દર્શાવેલી છે. ત્યાર પછી આપણે એને પદ્ધતિ લખીએ. તો આપણે જોઈએ કે વોચ ગ્લાસમાં સેફ્રેનિન અભિરંજકના 2-3 ટીપા લઈ તેમાં પાણી ઉમેરીને મંદ દ્રાવણ તૈયાર કરો. તમારા શિક્ષકની મદદથી વનસ્પતિના પ્રકાંડના ટુકડાનો શક્ય એટલા પાતળા છેદ લો. હવે પાતળા છેદને વોચ ગ્લાસમાં સેફ્રેનિન અભિરંજકના મંદ દ્રાવણમાં અભિરંજિત કરો. એક પાતળા છેદને કાચની સ્લાઇડ પર આસ્થાપિત કરી તેના પર ગ્લિસરીનનું એક ટીપું મૂકો. એના ઉપર કવર સ્લિપ એ રીતે ઢાંકો કે જેથી હવાના પરપોટા ન રહે. હવે તૈયાર થયેલી સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની અંદર અવલોકન કરો અને અવલોકનમાં વિવિધ પ્રકારના કોષોના સ્વરૂપ, ગોઠવણીનો અભ્યાસ અને તેની આકૃતિ સાથે તુલના કરો. અને એના આધારે, એ અવલોકનના આધારે નીચે આપેલા પ્રશ્નનો જવાબ આપો. કે આપણે જોઈએ કે શું બધા જ કોષોની સંરચના સમાન જોવા મળે છે. તો કે ના, બધા કોષોની સંરચના સમાન નથી, કારણ કે અવલોકનમાં વિવિધ કદ અને આકારમાં ભિન્નતા ધરાવતા કોષો જોવા મળે છે. હવે બીજો પ્રશ્ન એ થાય કે કેટલા પ્રકારના કોષો જોવા મળે છે. તો કે 10 વિવિધ પ્રકારના કોષો સ્લાઇડની અંદર જોવા મળે. બીજું, શું આપણે તેના કારણો પર વિચાર કરી શકીએ કે કોષોના આટલા બધા પ્રકારો શા માટે છે. તો કે હા, કોષના વિવિધ પ્રકારો વનસ્પતિના અંગમાં ચોક્કસ કાર્ય સાથે સંકળાઈને અંગમાં શ્રમ વિભાજન દ્વારા કાર્યક્ષમતા વધારે છે, જેથી કોષોના આટલા પ્રકાર હોઈ શકે. તો આ રીતે આપણે સ્થાયી પેશી શું છે તેનું અવલોકન કર્યું. હવે સ્થાયી પેશીનો પહેલો પ્રકાર જોઈએ, સરળ સ્થાયી પેશી, સિમ્પલ પરમેનન્ટ ટિશ્યુ. સિમ્પલ પરમેનન્ટ ટિશ્યુ. હવે આપણે સરળ સ્થાયી પેશીનો પહેલો ભાગ મૃદુત્તક પેશી વિશે જોઈએ. સરળ સ્થાયી પેશીનો પહેલો વિભાગ આપણે જોઈએ, મૃદુત્તક પેશી. તો સૌથી પહેલાં તો મૃદુત્તક પેશી કોને કહેવાય. તો વનસ્પતિમાં કોષોના થોડાક સ્તરો
આધારોત્તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે તેને આપણે મૃદુત્તક પેશી તરીકે ઓળખીએ છીએ. ને આ મૃદુત્તક પેશી એ સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને 3 માર્કમાં પૂછાશે કે મૃદુત્તક પેશી કોને કહેવાય, તેના લક્ષણો અને પ્રકાર સમજાવો. અથવા તો એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય કે વનસ્પતિમાં આધારોત્તક કાર્ય કરતી સરળ સ્થાયી પેશી વર્ણવો. તો તમારે યાદ રાખવું પડશે કે આધારોત્તક કાર્ય કઈ પેશી કરે છે, તો કે મૃદુત્તક પેશી કરે છે. આપણે એના લક્ષણો જોઈએ તો એના કોષો જીવંત હોય છે, મૃત નથી હોતા. મૃદુત્તક પેશી પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી છે. કોષો સામાન્ય રીતે શિથિલ ગોઠવણી ધરાવતા હોવાથી કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. અહીં તમે આકૃતિમાં આંતરકોષીય અવકાશ જોઈ શકો છો. કોષોના કોષરસમાં મોટી રસતાની હોય છે અને કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે. આ મૃદુત્તક પેશીના લક્ષણો થયા. હવે આપણે એના પ્રકારની ચર્ચા કરીએ તો મૃદુત્તકના કોષો હરિતદ્રવ્યયુક્ત હરિત કણ ધરાવતા હોય છે. હરિતદ્રવ્યયુક્ત હરિત કણ ધરાવતા હોય છે. તેથી તેને આપણે હરિત કણોત્તક પેશી તરીકે પણ ઓળખી શકીએ, કારણ કે તે હરિતકણની મદદથી પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. બીજું એક નામ કે જલીય વનસ્પતિઓમાં, એટલે જે પાણીમાં થતી વનસ્પતિ છે, દાખલા તરીકે કમળ છે વગેરે, તો જલીય વનસ્પતિમાં ખૂબ જ મોટા હવા કોટરો, વિશાળ હવા કોટરો, જેમાં હવા ભરી શકાય તેને હવા કોટરો કહેવાય, ધરાવતી મૃદુત્તક પેશી આવેલી હોય છે. તો આ પ્રકારની જે મૃદુત્તક પેશી છે તેને આપણે વાયુત્તક પેશી તરીકે ઓળખી શકીએ. તે જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે. તારક બળને આપણે ઉત્પ્લાવક બળ તરીકે પણ ઓળખી શકીએ. પ્રકાંડ અને મૂળની મૃદુત્તક પેશી પોષક દ્રવ્ય અને પાણીનો સંગ્રહ પણ કરે છે. એકલા મૃદુત્તક પેશીના કાર્યો 3 માર્ક્સની અંદર પૂછાશે. તેના મુખ્ય કાર્ય જોઈએ તો પહેલું તો છે તે ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદન, એટલે કે પ્રકાશ સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. બીજું જોઈએ તો તે અન્ય પેશીઓ વચ્ચે રહી પૂરણ પેશી તરીકે આધાર આપવાનું કાર્ય પણ કરે. ત્રીજું, તે પોષક દ્રવ્ય અને પાણીનો સંગ્રહ પણ કરે છે. તે વનસ્પતિના અંગોનું આધારોત્તક રચે છે. તે જલીય વનસ્પતિ અંગોને તારક ક્ષમતા બક્ષે છે. અને છેલ્લું, તે જીવરસના ઘટકોનું સંયોજન કરે છે. તો આ મૃદુત્તક પેશીની રચના, એટલે કે પેશી કોને કહેવાય, એના લક્ષણો અને પ્રકાર 3 માર્કનો પ્રશ્ન પૂછાશે. અને એના કાર્ય, ફક્ત કાર્ય, તે પણ 3 માર્કનો પ્રશ્ન પૂછાશે. તો આપણે સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર મૃદુત્તક પેશી વિશે શીખ્યા. હવે આપણે સરળ સ્થાયી પેશીનો બીજો પ્રકાર જોઈએ, સ્થૂલ કોણક પેશી. આ 3 પેશીમાંથી કોઈ પણ પ્રશ્ન તમને પરીક્ષાની અંદર પૂછી શકાય. તો સ્થૂલ કોણક પેશીની રચના, કાર્ય જોઈએ આપણે પહેલાં. તો સ્થૂલ કોણક પેશી કોને કહેવાય, તો કે વનસ્પતિઓમાં નમ્યતાનું લક્ષણ આપતી સરળ સ્થાયી પેશી જે છે તેને સ્થૂલ કોણક પેશી કહેવાય. એ ક્યાં જોવા મળે, એનું સ્થાન ક્યાં આવેલું છે, તો વનસ્પતિના કુમળા પર્ણદંડ, પર્ણદંડ એટલે પાંદડાની સાથે જે નાની ડાળખીઓ જેવું દાંડી જોડાયેલી છે તેને પર્ણદંડ કહેવાય. અને પ્રકાંડમાં અધિસ્તરની નીચે જોવા મળે છે. હવે આપણે એના લક્ષણો જોઈએ. તો સ્થૂલ કોણક પેશીના લક્ષણો પણ એના પેશીના કોષો જીવંત, લાંબા અને કોણીય, કોણી એટલે ખૂણો, કોણ એટલે ખૂણો, એટલે કોણીય બાજુ અનિયમિત મોટા હોય છે. એનામાં ખૂણાની રચના જોવા મળે, તેથી જ આપણે તેને સ્થૂલ કોણક કહીએ છીએ. કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ ઓછો હોય છે અને કોષોની પ્રાથમિક દિવાલ પર ખૂણાના ભાગે જે કોણ જે છે, ખૂણા જે છે
તેના ભાગે સ્થૂલન થયેલું જોવા મળે છે. તેના ભાગે સ્થૂલન થયેલું જોવા મળે છે. હવે આ સ્થૂલકોણક પેશીની અંદર જે સ્થૂલન જે જોવા મળેલું છે તે પેક્ટિનનું સ્થૂલન હોય. આપણે દ્રઢોત્તક પેશીની વાત કરીશું તો તેમાં લિગ્નિનનું સ્થૂલન હોય, જ્યારે સ્થૂલકોણક પેશીની અંદર પેક્ટિન નામના દ્રવ્યનું સ્થૂલન જોવા મળે છે. તમે આકૃતિમાં સ્પષ્ટ જોઈ શકો છો. સ્થૂલકોણક પેશીમાં હરિતકણ, કોષ કેન્દ્ર, રસધની, કોષ દિવાલનું સ્થૂલન, આ બધા ભાગોનું અવલોકન તમે આકૃતિ દ્વારા કરી શકો છો. હવે આપણે એના કાર્યો જોઈએ તો વનસ્પતિના અંગો કયા કયા, તો કે પ્રકાંડ અને પર્ણને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત વનસ્પતિઓને યાંત્રિક આધાર પણ આપે છે. તો અહીંયા આપણે સરળ સ્થાયી પેશીનો બીજો પ્રકાર સ્થૂલ કોણક પેશી પણ શીખી ગયા. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ, દ્રઢોત્તક પેશી. તો દ્રઢોત્તક પેશીની રચના અને કાર્ય જોઈએ. અને પહેલાં જોઈએ કે દ્રઢોત્તક પેશી કોને કહેવાય, તો કે મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દ્રઢોત્તક પેશી કહેવામાં આવે છે. એ પેશી ક્યાં આવેલી છે વનસ્પતિમાં, એનું સ્થાન ક્યાં છે, તો કે પ્રકાંડમાં, વાહિપુલ્લી નજીક, પર્ણોની શિરાઓમાં, તેમજ બીજ અને ફળોની કઠણ છાલમાં જોવા મળે છે. દાખલા તરીકે આપણે જે નાળિયેર ચડાવીએ છીએ ભગવાનને, તો એ નાળિયેરની રેસાયુક્ત છાલ એ દ્રઢોત્તક પેશીના બનેલા હોય છે. નાળિયેરના જે રેસાયુક્ત છાલ જે છે તે દ્રઢોત્તક પેશીના બનેલા હોય છે. હવે એના લક્ષણો જોઈએ તો આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે. કોષોની પ્રાથમિક દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન એટલે કે જમાવટ થયેલી હોય છે. મેં તમને આગળ કીધું કે સ્થૂલકોણક પેશીમાં પેક્ટિનનું સ્થૂલન, અહીંયા લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. કોષોની દિવાલ જાડી હોય છે અને કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. એના કોષો મૃત હોય છે. આપણે મૃદુત્તક અને સ્થૂલકોણક પેશીમાં જોયું કે એના કોષો જીવંત હોય છે, જ્યારે દ્રઢોત્તક પેશીના કોષો મૃત હોય છે. હવે અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો, એનો આકાર તમે જુઓ તો ત્રાકાકાર હોય છે, ત્રાક જેવો આકાર, જે રેટીઓ કાટવાની ત્રાક આવે તેના જેવો આકાર એ ધરાવે છે. હવે આ પેશીમાં આંતરકોષીય અવકાશ કેમ નથી હોતો, તેનું કારણ જોઈએ તો આ પેશીના કોષોની કોષ દિવાલ જે છે તે લિગ્નિનને લીધે જાડી હોય છે. લિગ્નિન જે છે તે કોષોને દ્રઢ બનાવવા માટે, સિમેન્ટ જેવું કાર્ય કરવા માટેનો એક રાસાયણિક પદાર્થ છે. જોકે આ પેશીના કોષોની કોષ દિવાલ જાડી હોય છે કે જેથી કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી. એના કાર્યો જોઈએ તો વનસ્પતિના ભાગોને દ્રઢતા એટલે કે સખતતા અને મજબૂતાઈ આપે છે. અહીંયા આપણે સરળ સ્થાયી પેશીના 3 પેટા પ્રકાર મૃદુત્તક પેશી, સ્થૂલકોણક પેશી અને દ્રઢોત્તક પેશી વિશે શીખી ગયા છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રવૃત્તિ 6.3 જે છે તે ટ્રેડેન્સકેસિયાના પર્ણ જે લીધેલું છે તેની અંદર અધિસ્તર અને વાયુરંધ્ર આવેલા હોય છે, તેનું અવલોકન કરતી આ એક પ્રવૃત્તિ છે. એમાં આકૃતિમાં તમે રક્ષક કોષો અને અધિસ્તરીય કોષો, તેનો પાર્શ્વ દેખાવ અને સમતલીય દેખાવ અહીંયા દર્શાવેલો છે. તો આ પ્રવૃત્તિ આપણે કરીએ તો ટ્રેડેન્સકેસિયાના તાજા પર્ણ લઈ તેના પર દબાણ આપી તેને એવી રીતે તોડો કે જેથી પર્ણની છાલ અલગ નીકળે. અલગ કરેલી આ છાલને પાણી ભરેલી પેટ્રી ડીશમાં મૂકો. તેમાં થોડાક ટીપા સેફ્રેનિન અભિરંજકના મૂકો. 2-3 મિનિટ પછી છાલને સ્વચ્છ સ્લાઇડ પર મૂકો અને તેના પર કવર સ્લીપ એ રીતે ઢાંકો કે જેથી તેના પર હવાના પરપોટા ન રહે. અને આ તૈયાર થયેલી સ્લાઇડનું સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રની અંદર અવલોકન કરો. અવલોકનના આધારે તમારી આકૃતિ જે છે તેમાં આપણે એના કોષો જોઈ શકીએ છીએ. તો
તો આપણે એ સાબિત કરી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છૂટા છવાયા વાયુરંધ્ર જોવા મળે. વાયુરંધ્રની રચના કરતા રક્ષક કોષો અને તેને ઘેરીને અધિસ્તરીય કોષો આવેલા હોય છે. રક્ષક કોષો લીલા રંગના જોવા મળે છે અને રક્ષક કોષોના આકાર મૂત્રપિંડ જેવો જોવા મળે છે. હવે તે કોષો વાતાવરણના વાયુઓના વિનિમય માટે આવશ્યક છે. બાષ્પોત્સર્જન એટલે કે ઉસ્વેદન, બાષ્પ સ્વરૂપે પાણી ગુમાવવાની ક્રિયા પણ વાયુરંધ્ર દ્વારા થાય છે.